હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધાએ? બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આજે વિડીયો નહીં આવી શકે, હાલત છે બહુ ટાઈટ. આપ તમે બધા મને નાઇટીમાં જોઈ જોઈને કપ થઈ જવાના, પણ હું નહીં થાઉં. એટલે એમાં શું છે, કાંઈ હોય નહીં. એટલે હું રાતના સૂઈ નથી શકતી. આજકાલ 3-4 વાગ્યા સુધી જાગવું પડી અને પછી પાછલી રાત નીંદર આવે. તો આજે તો 10 વાગે આંખ ખુલી, 10 વાગે ઉઠી કરી નાસ્તામાં બધું નાસ્તો બાસ્તો કર્યો. और अब फिर कुछ नहीं, बस आलस ही आलस. शरीर में कुछ कंटाला आ रहा है, कंटाला. हेलो फैमिली, नींबू पानी आप तो टाइम पास करो. तो चलो थोड़ा हाइड्रेशन ले लीजिए. હલો, કોને કોને પીવો છે લીંબુ પાણી? અને તમે આવા વિડીયો કેમ બનાવવા? લોકલ ટાઈપના કંઈક હોય તો કંઈક બનાવાય. ઠીક છે, ચલો કાંઈ ન હોય તો આ પણ હાલશે વ્લોગમાં બતાવવા. નાઇસ સ્લીપ. ચલો ફેમિલી, તો આજે તો આપણે ઘરમાંથી બહાર નીકળવું જ પડશે. નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ, કેમ કે હવે તો બહુ કંટાળો આવે યાર. એમ થાય કે થોડીક બહાર વોક કરીએ. તો ઘરની બાજુમાં જ છે ને ત્રિમંદિર છે, તો તમને બતાવીશ બધાને. દૂર દૂરથી મારા વિડીયોઝ જોતા હોય ને તો બધાને થોડોક ભુજનો પણ તમે જોઈ લેજો કે ભુજ કેવું હોય. તમારી બાજુ તો વરસાદ પાણી સારા છે, મેં તો જોયું બધે બાજુ. તમારી બાજુ મીન્સ કે ટિપિકલ બધે એક વ્યક્તિ પાછળ નહીં, બધી ઘણી બાજુ સારો વરસાદ છે. અમારા કારણે તો કાંઈ જ નથી હજી વરસાદ. ઠીક, ભુજમાં અમે દર ફેરે આવવું જોઈએ, લાસ્ટમાં જ વરસાદ પડે. અને બીજું તો શું કહું, ચલો તો જરાક માથું બાથું ઓરલાવું, રેડી વેડી થઈ જાઉં ને પછી તમારાથી મળું. મેં હમણાં એક વારી પાછો વિડીયો જોયો. આજકાલ આ બધી લેડીઝો જે માણસોને મારી નાખે છે ને યાર, બહુ મુસીબતવાળું કામકાજ છે. હસતી એટલે નથી કે વાત ઉપર, પણ મને એમ થાય છે કે આટલી બધી હિંમત આવે ક્યાંથી છે લેડીઝમાં? આગળ પાછળ કાંઈક છે તો ખરું. હમણાં જ મેં વળી પાછળ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયું કે 3 વર્ષનો સંબંધ હતો, એ માણસને મારી કરી પછી ટુકડા કરીને મિક્સીમાં પીસી નાખ્યો. એટલે કહેવાય ને કે અનકન્ડિશનલ વસ્તુ થતી જાય એમ. ઠીક, કાંઈક કરવું પડશે. બધી આપણે તો કાંઈ નહીં કરી, સરકારને કાંઈક કરવું જોઈએ આવાના ઉપર. એમ કાંઈક કાયદો કરવો પડે યાર. અતિશય ખોફ બેસતો જાય એમ. ચલો તો જો આવી પણ ગયા રાઘવ નહીં. બસ તો હવે આપણે હાલશું ત્રિમંદિર, હાલશું. હાલો ફરી આવી, હાલો જરા વોક કરી આવી અને તને જે ખપશે લઈ દઈશું. બોલે તો ફેમિલી, તો આપણે બધા જઈ રહ્યા છીએ ત્રિમંદિર. રાઘવને હા, રાઘવનો ફ્રેન્ડ બતાવશું. એટલો બધો છેટો નથી, આમ અહીંયાથી એટલો જ થાય. 1 કિલોમીટર નહીં થતો એમ, દોઢ નહીં. અને હું આપણે ફૂલ એન્જોય કરી. એટલે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો એમ કહે છે. ભાઈ સાંભળજો બધાએ. તો આપણે એન્ટર થઈ ગયા છીએ ત્રિમંદિરમાં. આ છે ત્રિમંદિર. હા જા. હું વ્લોગ નહીં એટલે ન બનાવું, પછી નીચે નજર ન જાય. હવે ઓછો કરી નાખું, બારે કટાળો થાય બધો.
જેટલો બને એટલો બનાવવાનો, બાકી હાલે. એટલે જ ને નજર બે થઈ જાય એમ પછી. હાલો તો જો રાઘવ અહીંયા કરીને ખાઈ રહ્યો છે ઝૂલા, અને એના ફ્રેન્ડ્સ છે. ચલો ફેમિલી ત્રિમંદિર આવ્યા છીએ ને દર્શન નહીં કરે તો કહેશું કે માતાજી બતાવે નહીં તો બતાવી દઉં. મસ્ત મંદિર એકદમ. આ છે અંબેમાં. છોરા હું એકતા साईं बाबा पकड़े रमते एक कैसे आ गए पता ही नहीं था, इसलिए हम मंदिर में ही आ गए और उसने ना ढूंढी. ए तू तारो काम करूँ ब्लॉग बनाऊं. ठीक है भाई, अब मैं जाता हूँ. बाय 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 बाय. ए व्हाट से व्हाट से કાંક પછી માણસ થાવ. આ તો બરાબર ખતરનાક છે બડે. હાલો હાલો હાલે. मंदिर को क्या होगा घेर के. બરોબર જ. હા, શ્રીનાથજી ભગવાન, યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી, ચક્રેશ્વર દેવી, આશાપુરામાં. આમ તો મોસ્ટ ઓફ જવા ના દે, પણ ખબર નહીં કેમ જવા દે. છે બિલીપત્ર. હલો આજે આપણા હાથે લખ્યો હોય બિલીપત્ર. હે બધા અહીંયા કને વડીલ વધારે હોય. મસ્ત રીતે બધા મેળાઓ કરે કાકા બાપા. તો ફેમિલી જો એ તો ફેસ નહીં લઉં બસ. તો અહીંયા મને મારા સબસ્ક્રાઈબર મળી ગયા એક, અને થોડીક વાર વાતચીત કરી, પણ એમને ફેસ નથી બતાવું એટલા માટે આપણે આમ જ બતાવી દઈશું. તો કાલના વિડીયોમાં તમે બધા જોજો. આ ચલો ફેમિલી, તો વાગે છે અત્યારે 10 અને બસ ખીચડી ખાઈ લીધી. ત્રિમંદિરથી આવી ગયા પછી બધું જરાક બેઠા હતા. ખાલી ખાવાનું જ કામ ન હોય ને, બીજું ઘણું હોય. તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું, અને મળશું વળી તમારાથી કાલે કાંઈક વળી નવું ગોતવું પડશે. આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો બહુ જરૂરથી. ક્યાંક બહાર જઈએ તો નવા નવા સબસ્ક્રાઈબર મળે, મજા આવે. મેં એમને કીધું કે ક્લિપ લઈ લો, પણ બધાને ફેસ ન બતાવવું હોય એટલે અનકમ્ફર્ટેબલ થાય. બાકી તો ઠીક. ત્રિમંદિર એક બાજુમાં થાય, બીજી તો કોઈ જગ્યા આપણી બાજુમાં થતી નથી ને મારાથી એટલું બધું હલાતું નથી. વોક કરવો છે જરૂરી, તો થોડું થોડું હવે કરશું. ચલો તો હવે કાલે મળીએ. ઓકે.